નમસ્કાર મિત્રો 96 દિવસ જેલના તારીખ પર તારીખ આપણે સ્વીકારવું પડશે કે આજની તારીખે પણ એ આંદોલનકારીઓને જામીન નથી મળ્યા. હું રાજુ કરપડાની વાત કરી રહ્યો છું, પ્રવીણ રામની વાત કરી રહ્યો છું, રમેશ મેનની વાત કરી રહ્યો છું અને તેની સાથે ખેડૂત અને ખેડૂત આગેવાન કુલ જે 7 છે તેની વાત કરી રહ્યો છું. શું સરકાર કોઈ દાખલો બેસાડવા માંગી રહી છે? કોઈ ઉદાહરણ રજૂ કરી રહી છે? આમ આદમી પાર્ટીના નેતાઓ હસતા ચહેરા સાથે કૃષિ મંત્રીને મળ્યા, મુખ્યમંત્રીને મળ્યા. શું કઈ આગળ પ્રક્રિયા ચાલવાની છે કે બસ આ જ પ્રકારે આ નેતાઓને, આ આંદોલનકારીઓને જેલમાં રહેવાનું છે? વિસ્તારથી વાત કરું. જોતા 96 દિવસ થઈ ચૂક્યા છે અને આજે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે રાજુ કરપડાનો જન્મદિવસ પણ છે. એક તરફ તેમના સમર્થકો, તેમના ચાહકો એમના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે, બીજી તરફ રાજુ કરપડા જેલમાં છે. એ અન્ય આગેવાનો જેલમાં છે કે જે બોટાદ કડદા આંદોલનમાં જોડાયા હતા, ખેડૂતો માટે લડાઈ લડી હતી. ખૂબ જ વ્યાજબી માંગ સાથે તેઓ મેદાને ઉતર્યા હતા કે કડદો બંધ કરો, તમે જે જીનિંગ સુધી માલ ઠાલવો છો તે બંધ કરો. અને યાર્ડના સત્તાધીશો પણ સ્વીકારતા હતા, આમ છતાં પણ એ સમયે લેખિત ન આપવામાં આવ્યું. એવી તો શું મજબૂરી હશે યાર્ડના સત્તાધીશોની અને એવી તો શું મજબૂરી હશે એ સમય સરકારની પણ કે કોઈ વચગાળાનો રસ્તો ન કાઢી શકી. તમને યાદ હશે કે 10 ઓક્ટોબરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાજુ કરપડા આવે છે, ત્યારબાદ ફરી એક માગ કરવામાં આવે છે. પહેલા પણ માગ કરી હતી, લેખિતમાં ન આપવામાં આવ્યું હતું પહેલા, એટલે લેખિતમાં કહેવામાં આવ્યું કે લેખિતમાં આપો, તમે આ પ્રકારે બોલીને ફરી જાઓ છો. તમે કડદામાં તમે એક વખત હરાજી કરીને ભાવ નક્કી કરીને ફરી જાઓ, હવા છે ને ભેજ છે ને એવું, તો તમે આમાં કેમ ના ફરો? લેખિત માંગવામાં આવ્યું, લેખિત ન આપ્યું. જે બાદ માર્કેટિંગ યાર્ડમાં તે ધરણા કરવામાં આવ્યા, ભજન કીર્તન ચાલી રહ્યા હતા. પોલીસ આવે છે, રાજુ કરપડાની અટકાયત કરે છે. જે બાદ રાજુ કરપડા પોતાના ઘરે પહોંચે છે અને ત્યારબાદ ફરી હળદળ ગામે સભાનું આયોજન કરવામાં આવે છે અને ત્યાં તેઓ પહોંચી જાય છે. એ પહેલા રમેશ મેર સહિતના આગેવાનો ત્યાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ કરી રહ્યા હતા. જોકે હળદળમાં કિસાન મહાપંચાયત મળી, ત્યાં પોલીસ આવે છે અને કેટલાય મોઢે રૂમાલ બાંધીને લોકો તેમના પર હુમલો કરે છે. શું એ આમ આદમી પાર્ટીના નેતાઓ હતા, કાર્યકર્તાઓ હતા કે પછી કોઈ આંદોલનકારીઓ હતા, એ આજની તારીખે નથી ખબર પડી. પરંતુ મોટા પ્રમાણમાં લોકોને જેલમાં ઠાહી દેવામાં આવ્યા. કેટલાય લોકો છૂટી ચૂક્યા છે, પરંતુ આજની તારીખે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિતના આગેવાનો જેલમાં છે. તમને યાદ હશે કે એક વિડીયો પણ બહાર આવ્યો હતો, તે જેલમાં છે ત્યારબાદ, એટલે કે રાજુ કરપડા, પ્રવીણ રામ જેલમાં હતા અને ત્યારબાદ એક કિસાન પંચાયત મળવા જઈ રહી હતી આમ આદમી પાર્ટીની, ત્યારે એમનો વિડીયો બહાર આવ્યો હતો. જે વિડીયો તેઓ ફરાર થયા હતા હળદળથી, એ સમયે એમણે શૂટ કર્યો હતો. એ પણ એક અલગ કેસ ચાલી રહ્યો છે અને એ કેસમાં ભાવનગરની નીચલી કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. કડદા આંદોલનને લઈ એ કેસમાં 22 જાન્યુઆરીએ બોટાદ સેશન્સ કોર્ટમાં તેની સુનાવણી છે. વધુ અપડેટ અને વધુ માહિતી મેળવવી એ પહેલા તમે સાંભળો કે કઈ રીતે ઉજવણી કરવામાં આવી, સમર્થકો શું બોલ્યા. ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ, જય જવાન જય કિસાન. આજે આપણા લડાયક લોક નેતા માનનીય રાજુભાઈ કરપડાનો જન્મદિવસ છે. આ મૂડી તાલુકાના જે ગઢડા ગામ છે એની આ જે કડક ધાર છે, એ કડક ધારની અંદર અત્યારે આપણે રાજુભાઈનો જન્મદિવસ ઉજવવા માટે તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. તો આપણે વિનંતી કરીએ કે જે કેક છે એ કેક કાપી અને આપણે રાજુભાઈનો જન્મદિવસ ઉજવીશું. સનાતન ધર્મના જે આપણી વચ્ચે જે બાપુ ઉપસ્થિત છે, તો એમના હેપી બર્થડે રાજુભાઈ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. भारत माता की जय. राजू भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं.
આજ રોજ રાજુભાઈના જન્મદિવસ નિમિત્તે ગરડાની કડકધાર મુકામે આજે એક નાનકડો એવો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં રાજુભાઈના માનમાં એમને જન્મદિવસ નિમિત્તે કેક કાપી અને પક્ષીને ચણ નાખી અને હવે રોપાનું વાવેતર કરી અને એનું જતન કરવાના સંકલ્પ સાથે આજે એક છોડનું વાવેતર કરશું અને એનું જતન કરવાનો સંકલ્પ કરશું અને આ વૃક્ષ આજ રાજુભાઈના નામે વાવશું એટલે આ મોટું થઈ અને જે સુવાસ ફેલાવશે એ રાજુભાઈના નામની સુવાસ ફેલાવવાના સંકલ્પ સાથે આજે અમે આપણા ગામે શરૂઆત કરી છે. ભારત માતા કી જય જવાન જય કિસાન. આજે રાજુભાઈ કરપડાનો જન્મદિવસ નિમિત્તે અમે સૌ કાર્યકર્તાઓ અમૃતભાઈ મકવાણા, અશોકભાઈ મકવાણા અને અમારા સોશિયલ મીડિયા ટીમથી ભરતભાઈ જદેરિયા તમામ મિત્રો સાથે મળીને કે આખી બ્રહ્માંડનું સંચાલન એક પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે, ત્યારે પ્રકૃતિનો એક ભાગ પક્ષીઓ પણ છે. આ પૃથ્વીમાં નકરા મનુષ્યનો હક નથી. આ મનુષ્યો દ્વારા અને ભગવાન દ્વારા જે રચના કરવામાં આવી છે, તો પ્રકૃતિ સાથે તાલમેલ કરીને જે મનુષ્ય જીવશે એવી જ રીતે આપણે રાજુભાઈ કરપડા પોતાનું જાતને ઘસીને પણ લોકો માટે જે યોગદાન આપે છે અને યોગદાનના ભાગરૂપે આજે એ 3 મહિનાથી જેલમાં છે. આ અમને ખરેખર દુઃખની વાત છે, પરંતુ એટલું બધું દુઃખ નથી. રાજુભાઈ જ્યારે જેલથી બહાર આવશે ત્યારે સિંહની ગર્જના સાથે બહાર આવવાના છે અને હજી બમણી તાકાતથી લોકો માટે લડવાના છે. ત્યારે આજે રાજુભાઈનો જન્મદિવસ છે અને કુદરતને, પ્રકૃતિને અને ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી રાજુભાઈ જેલથી બહાર આવે અને ખૂબ એમને શક્તિ આપે લડવાની. તો રાજુભાઈને જન્મદિવસની ખૂબ સારી શુભકામના અને એમનો જે જન્મ આ પૃથ્વીની અંદર જે થયો છે એનું ખૂબ સાર્થકતાથી અને એમને પ્રગતિ થાય એવી આશા સાથે આજે આ કબૂતરને ચણ નાખી અને પ્રકૃતિને અમે એક પ્રાર્થના કરીએ છીએ કે તમે રાજુભાઈને જલ્દી બળ અને શક્તિ આપે. નમસ્કાર મિત્રો, હું છું મકવાણા અશોક. આજનો દિવસ અમારા માટે એટલા માટે મહત્વનો છે કે અમારા ખેડૂત અને લડાયક નેતા અને ખાસ કરીને મારા મિત્ર એવા રાજુભાઈ કરપડાનો જન્મદિવસ છે. આજ આપણી વચ્ચે ઉપસ્થિત નથી કારણ કે કડદાકાંડના કારણે આજે જેલમાં છે. તો એ જેલમાં હોવા છતાં પણ એમના માનમાં અમે આજે એમનો જન્મદિવસ ઉજવવા માટે કેક કાપેલી છે અને અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીએ છીએ અને પક્ષીઓને ચણ નાખી અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને પણ નાની મોટી ગિફ્ટ આપી અને રાજુભાઈનો જન્મદિવસ ઉજવશું. આ જન્મદિવસ ઉજવવા પાછળનું રીઝન એ છે કે ખેડૂતના લડાયક નેતા આજે આપણી વચ્ચે નથી, છતાં પણ લોકોમાં ઉત્સાહ છે, એમના પ્રત્યે માન છે, એમના પ્રત્યે પ્રેમ છે. એને માન દઈ અને આજ નાના કાર્યક્રમો છે. બપોર પછી એક રક્તદાન કાર્યક્રમ રાખેલો છે જે ખાસ ચોટીલાના કાર્યકર્તા ટીમે ગોઠવેલો છે, એમાં પણ અમે ભાગ લેવાના છે. આમ અલગ કાર્યક્રમ ઉજવી અને આજ રાજુભાઈના જન્મદિવસ માનભેર અમે ઉજવવાનો પ્રયત્ન કરીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. આજે મૂળ તાલુકાના એક એવા ખેડૂત આગેવાન જેઓ ગરીબો, મજદૂરો અને ખેડૂતો માટે હંમેશા દિવસ રાત લડતા રહ્યા છે અને ખેડૂતોના મસીહા એવા રાજુભાઈ કરપડાનો જન્મદિવસ છે. રાજુભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે એક વાતનું દુઃખ છે કે રાજુભાઈ કરપડા જેલવાસ ભોગવી રહ્યા છે. જે બોટાદ હળદર કાંડ થયો એમાં રાજુભાઈને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે. તેમની સાથે રમેશભાઈ મેયર, પ્રવીણભાઈ રામ સહિતના ખેડૂત નેતાઓ તથા ખેડૂતો આજે જેલમાં છે. એ વાતનું દુઃખ છે, પરંતુ આજે રાજુભાઈ કરપડાનો જન્મદિવસ છે તેના અનુસંધાને અમે ગઢડા ગામે આજે વૃક્ષારોપણ, પક્ષીઓને ચણ, સ્કૂલમાં બટુક ભોજન કરાવી રહ્યા છીએ. રાજુભાઈના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના અને જલ્દી તેમનો જેલવાસ પૂરો થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે હેપી બર્થડે રાજુભાઈ કરપડા. આપણે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી. અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીના સર્વેસર્વા નેતા, એ પણ ગુજરાત આવ્યા હતા. પોતાના ભાષણમાં આ તમામ બાબત ઉલ્લેખી હતી. એ નેતાઓને પણ યાદ કર્યા હતા. સાગર રબારી જેવા ખેડૂત આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા આ કેસ સાથે જોડાયેલા છે અને લડાઈ લડી રહ્યા છે. પરંતુ આગેવાનો બહાર ક્યારે આવશે? નામદાર કોર્ટ સામે સવાલો ન હોય, કાયદાનું કામ કરી રહ્યું છે, પરંતુ શું સરકાર કોઈ ઉદાહરણ બંધ બેસાડી રહી છે? બીજી વખત કોઈ આગેવાનો બહાર ન આવે, રસ્તા પર ન ઉતરે અને સરકારના નાકમાં દમ ન લાવે એ પ્રકારનું ઉદાહરણ રજૂ કરવામાં આવી રહ્યું છે. આજની તારીખ સુધી કેમ જામીન નથી મળ્યા? કોર્ટનું કામ કરી રહી છે, પરંતુ
શું એટલું મોટું પણ કામ તેમણે કરી દીધું? શું કોઈ ખરાબ માગ સાથે તેઓ મેદાને હતા? ખેડૂતોની વાત સાથે મેદાને હતા, વ્યાજબી બાગ હતી, અને આ જ કારણોસર તેમને જેલમાં જવું પડ્યું. જે લોકો કહે છે કે પોલીસ સામે હિંસાત્મક ઉપયોગ કરવામાં આવ્યો, પ્રયોગ કરવામાં આવ્યો, ટોળું ગુસ્સે થઈ ગયું, પણ એ ટોળું હતું કોણ એ પણ સવાલ છે. ખેર, આપણે આશા રાખીએ કે ઝડપથી આગેવાનો, આંદોલનકારીઓ બહાર આવે, દૂધનું દૂધ, પાણીનું પાણી થાય, અને તમામ એ ખેડૂતો જેની માટે આ લોકો લડાઈ લડીને જેલમાં ગયા છે, એ લોકો, આપણને આશા છે કે તેમને યાદ હશે કે આ પ્રકારનું કંઈ થયું હતું, આ પ્રકારે કોઈ જેલમાં પણ ગયા હતા. કારણ કે સમય સાથે લોકો ભૂલી જતા હોય છે, કારણ કે આજની તારીખે અન્ય ઘણા મુદ્દાઓ આવી ગયા, અને આ બધા વચ્ચે આગેવાનો જેલમાં છે, આવું કંઈ થયું હતું એ કેટલાયને યાદ પણ નહીં હોય. આજ તો મુશ્કેલી છે, આજ તો વિડંબના છે આપણી, કે જ્યારે ઘટના બને છે ત્યારે લોકો રસ્તા પર આવે છે, મેદાને આવે છે, વિરોધ કરે છે, પરંતુ 6 મહિના, વર્ષ, દિવસ પછી એ ઘટના ક્યાં છે, નેતાઓ ક્યાં છે, કોઈને ખબર નથી હોતી. પત્રકાર તરીકે અમારો ધર્મ છે કે કેસ ક્યાં પહોંચ્યો છે, એ વ્યક્તિઓ કઈ વ્યથામાં જીવી રહ્યા છે, આપની વચ્ચે રજૂ કરવાનો. અમે અમારું કામ કરી રહ્યા છીએ. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો. જેમને ખબર નથી કે કેસ ક્યાં પહોંચ્યો છે, શું માહિતી છે, તેમના સુધી પહોંચાડજો. ધન્યવાદ.